મિલ્કઅપ એપ્લિકેશન. હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં બાકી વિનંતીઓ શું છે અને તે ક્યાંથી જોઈ શકાય તે જોઈએ. તો આપણે મિલ્કઅપ વેન્ડર એપ્લિકેશન ઓપન કરવાની છે. સૌ પ્રથમ આપણે પ્રોફાઇલ પર જવાનું રહેશે. તો અહીંયા આપણે પ્રોફાઇલ પર જઈશું. અહીંયા આપણને બાકી વિનંતીઓનું ઓપ્શન છે. તો અહીંયા ગ્રાહક જે કોઈ પણ ઓર્ડરની રિક્વેસ્ટ મોકલશે, જેમ કે કોઈ ગ્રાહકને કોઈ ઓર્ડર જોઈએ છે તો એ રિક્વેસ્ટ કરશે તો અહીંયા એને દેખાશે. અહીંયા વેન્ડર જોઈ શકશે અહીંયા ગ્રાહકોની રિક્વેસ્ટ. તો અહીંયા હવે કસ્ટમર કેવી રીતે રિક્વેસ્ટ મોકલી શકે તે જોઈએ. તો અહીંયાથી મિલ્કઅપ કસ્ટમર એપ્લિકેશન ઓપન કરવાની છે આપણે. હવે અહીંયા મારા પહેલેથી 2 વેન્ડર છે, મિલ્કઅપ ઇન્ડિયા અને દ્વારકેશ ડેરી ફાર્મ. હવે મારે એના સિવાય કોઈ ઉમેરવો હોય તો અહીંયાથી હું ઉમેરી શકું છું. અહીંયાથી એનો સ્કેનર અથવા એનો કોડ નાખી દેવાનો છે. તો આ કોડ મને વેન્ડરની એપ્લિકેશનમાં જઈને માર્કેટિંગમાં જઈને મળશે. તો અહીંયા હું માર્કેટિંગમાં જઈશ. વેન્ડર એપ્લિકેશનમાં અહીંયા એનો સ્કેનર અને એનો કોડ છે. ત્યાંથી હું કોડ કોપી કરીશ. કોડ કોપી કરીને અહીંયા વેન્ડર કોડમાં નાખી દેવાનો છે. તો હું એ વેન્ડર સાથે જોડાઈ જઈશ. હવે એ વેન્ડર કેટલા ભાવમાં કયો પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે એ હું જોઈ શકીશ. અને અહીંયાથી મારે એને ઓર્ડર કરવું હોય તો એને ઓર્ડર કરી શકીશ. તો હવે મારે અહીંયાથી આ ઘી ઉમેરવું છે. તો અહીંયાથી એના પર ક્લિક કરીશ. અમુક ઓર્ડર્સ મેં પહેલેથી કરી દીધા છે. જો હવે નથી કર્યા એમાં જઈશું આપણે. તો અહીંયાથી જેમ કે આ ક્રીમ છે તો ક્રીમમાં જઈશું. કેટલો ઓર્ડર કરવાનો છે સવારે સાંજ. તો અહીંયાથી આપણે સબમિટ કરો પર ક્લિક કરી. હવે ઓર્ડરની રિક્વેસ્ટ મોકલ્યા બાદ આપણે હવે વેન્ડર એપ્લિકેશનમાં જઈને જોવાનું છે. પહેલાં આપણે એ એપ્લિકેશનને રિફ્રેશ કરી દેવાની છે. હવે વેન્ડર એપ્લિકેશન ઓપન કરવાની છે. અહીંયા આપણે પ્રોફાઇલ પર જઈને બાકી વિનંતીઓમાં જઈને જોઈશું. તો અહીંયા આપણને રિક્વેસ્ટ આવી ગઈ છે. તો અહીંયાથી આપણે રિક્વેસ્ટ ઓપન કરવાની છે. અહીંયા એને આટલા પ્રમાણમાં જોઈએ છે. હવે એઝ અ વેન્ડર મારી પાસે આ ઓર્ડર પૂરો પાડવાનો હોય તો મારે અહીંયાથી માન્ય પર ક્લિક કરવાનું છે. અથવા હું એ ઓર્ડર પૂરો નહીં પાડી શકું તો અહીંયા અસ્વીકાર પર ક્લિક કરી શકું છું. તો અહીંયા મારે માન્ય પર ક્લિક કરીશ. હવે અહીંયાથી પુષ્ટિ કરો. આ થઈ ગયું છે.